નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તમામ ખેડૂત ખાતેદારોએ જાતે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને પોતાનું આધાર કાર્ડ વેરીફાઈ કેવી રીતે કરવું અને તમે જાતે કોઈપણ અરજી માટે તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો કોઈ પણ ખેડૂતોને લગતી ખેતીવાડીની માહિતીઓ અને સરકારી સહાય વિશે સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રોને જે કોઈ પણ સહાય આપવામાં આવે છે તે તમામ યોજનાઓ માટે આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। તો મિત્રો, આગળ આપણે વાત કરીએ તો હાલ ગુજરાત સરકાર દ્વારા 27 માર્ચ 2026થી કુલ 3 મુખ્ય વિભાગોમાં અલગ અલગ ઘટકો માટે સહાય જાહેર કરવામાં આવેલી છે અને આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તેના માટે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખેતીવાડી વિભાગમાં કુલ 42 જેટલી યોજનાઓ માટે અલગ અલગ ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ બાગાયતી ખાતાની વાત કરીએ તો તેમાં કુલ 94 ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ પશુપાલન વિભાગની વાત કરીએ તો તેમાં કુલ 12 ઘટકો માટે આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે તમે જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો અને અરજી કરવા માટે મિત્રો તમામ ખેડૂત ખાતેદારોને પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે ખેતીવાડી વિભાગમાં અમુક મુખ્ય જે ઘટકો છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં વાત કરીએ તો ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, હળ, ત્યારબાદ વાવણિયા, પાવર થ્રેશર એટલે કે હલર, ત્યારબાદ પાવર ટીલર, મોબાઈલ શેડર અથવા તો સનેડો। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ખેતીવાડી વિભાગમાં જ મિત્રો સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી કરવામાં સહાય, ત્યારબાદ સોલાર પાવર યુનિટ એટલે કે તમે ઝટકા મશીન માટે પણ ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન માટે, ત્યારબાદ તાર ફેન્સિંગ માટે, ઝટકા મશીન માટે, પાઇપલાઇન પીવીસી પાઇપલાઇન આવે છે તેના માટે, ત્યારબાદ દવા છાંટવાનો પંપ, તાડપત્રી અને મિત્રો આવી રીતે ખેતીવાડી વિભાગમાં કુલ 42 જેટલા ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, આ અરજી કરવા માટે તમામ ખેડૂત ખાતેદારોએ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે અને જેના માટે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે નવા નિયમ મુજબ તમામ ખેડૂત ખાતેદારોને પોતાનું આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે। એટલે કે મિત્રો, તમે જો કોઈ પણ સહાય માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારું આધાર કાર્ડ વેરીફાઈ કરવું જરૂરી છે। જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ વેરિફિકેશન માટેની કુલ 2 પદ્ધતિઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓટીપી દ્વારા અને બાયોમેટ્રિક દ્વારા। તો મિત્રો, જો તમે ઓટીપી દ્વારા તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો જો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો તમે જાતે તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો અને જો તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમારે કોઈપણ નજીકના ઓનલાઈન સેન્ટર અથવા તો તમારા ગ્રામ પંચાયતમાં તમારે ફોર્મ ભરવા જવું પડશે। અને ત્યારબાદ આગળ વાત કરીએ તો જો તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો તમે મોબાઈલમાં જ ઓટીપી લઈને તમારું વેરિફિકેશન કરી શકો છો અને જો તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમારે કોઈપણ ફિંગરપ્રિન્ટ મશીન અથવા તો અંગૂઠાના નિશાનની જરૂર પડે છે। તો ટૂંકમાં આપણે વાત કરીએ તો જો તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમે તમારું વેરિફિકેશન કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો, પરંતુ તેમાં તમારે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાનો રહે છે। અને જો કોઈ પણ ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા 7/12 અને 8/6ના ઉતારા, ત્યારબાદ જે કોઈ પણ ખેડૂત ખાતેદારનું તમે ફોર્મ ભરતા હોય તેમનું આધાર કાર્ડ, તેમની બેંક પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર તમારે સાથે રાખવાનો રહેશે અને આ 4 વસ્તુઓ તૈયાર હશે તો જ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, હવે આપણે વેબસાઇટ ઉપર જઈને તમે જાતે તમારું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો અને તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરનું કોઈપણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે અને મિત્રો અહીંયા જે ડિસ્પ્લે ઉપર લિંક આપેલી છે તે લિંક તમારે બ્રાઉઝરમાં ઓપન કરવાની રહે છે અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 2.0ની ડાયરેક્ટ તમારે લોગિન કરવાની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ તે લિંક ઉપર ક્લિક કરીને આ વેબસાઇટ ઓપન કરી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયા હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં
આ સંપૂર્ણ 19 પેજની PDF હું તમને વિડીયોમાં આપી દઈશ, જ્યાં મિત્રો તમને જે કોઈ પણ ખેડૂત ખાતેદારો અગાઉથી જ રજીસ્ટ્રેશન કરેલું છે તેઓને પણ પોતાનું આધાર KYC કરવું જરૂરી છે તેના માટે પણ માહિતી, અને ત્યારબાદ જો કોઈ પણ નવા ખેડૂત ખાતેદારો ફોર્મ ભરી રહ્યા છે તેઓને પણ કઈ રીતના પોતાનું આધાર KYC અને રજીસ્ટ્રેશન કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે। અને મિત્રો આ રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે કોઈ પણ ઘટકમાં અરજી કરવી હોય તો અરજી તમે કેવી રીતે કરી શકો છો તેના માટે પણ સંપૂર્ણ માહિતી આ PDFમાં આપેલી છે, જે તમે જોઈને તમે જાતે પણ તમારું ફોર્મ ભરી શકો છો। અને જો છતાં પણ જો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે તો તમે વિડીયોમાં કમેન્ટ્સ કરી શકો છો, જ્યાં મિત્રો તમને જરૂરથી રિપ્લાય આપવામાં આવશે। અને છતાં પણ જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ના ફાવે અને તમે કોઈ પણ ઘટક માટે અરજી કરવા માંગતા હોય તો મિત્રો અહીંયા ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલો છે તે નંબર ઉપર તમારે તમારા ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ તમારે મોકલી આપવા તમને ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવશે। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ અને કોઈ પણ યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે। ધન્યવાદ મિત્રો।